मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. પર્યાયથી નહીં કરે છે તો પર્યાય ને કરે એ તો એ થયું. એ તો પર્યાયથી દ્રવ્યને લઈને ભેદથી જયારે કથન કરે ત્યારે થાય કહેવાય. કારણ કે એક સમયની પર્યાય જે જાય છે એ અન્ય થાય છે નથી એટલો ભેદની અપેક્ષા લઈને દ્રવ્ય પર્યાયને કરે એમ કહેવામાં આવે. પણ વસ્તુ સ્થિતિ જોઈએ તો પર્યાય નહીં કરે છે, દ્રવ્ય પર્યાય કરતું નથી. કેમ કે પર્યાયનો ક્રમવર્તી થવાનો સ્વભાવ છે, પર્યાય નો ક્રમવર્તી થવાનો સ્વભાવ છે. હા હા હા. એક સતને બીજા સતની અપેક્ષા છે જ નહીં. સત સ્વયં સત અહેતુ હોય એના હાથું તો વાત આવે ને. પર્યાય સત છે કે અહેતુ છે, કોઈ હેતુ છે હેતુ છો. હા હા હા. આવો ખુલાસો દિગંબર સંતો એ જ કર્યો છે. એને જૈન ધર્મને અનાદિ સત છે ટકાવી રાખે. હા હા. જોવાની એટલી એક વ્યાખ્યા બાંધી, ગુણ પર્યાય વદ્રવ્ય. એમાં તો બધું આવ્યું કે દરેક દ્રવ્ય તેના ગુણ ને તેના કાર્ય સહિત હોય છે. હવે એના કાર્ય માટે બીજું કારણ સમજાણું કાંઈ એક સૂત્ર પણ નક્કી કરવું જોઈએ ને એને કે દરેક દ્રવ્ય ગુણ પર્યાય સહિત છે. એમ આવ્યું ને ગુણ અને પર્યાય એટલે કાર્ય. દરેક દ્રવ્ય દરેક સમયે પોતાના કાર્યને ગુણ સહિત છે, પોતાના કાર્યને ગુણ સહિત છે. હા, પરના કાર્યને નિમિત્ત સહિત છે એમ નથી આવ્યું. હા હા એ નહીં, એ તો કથન જ્ઞાન કરવા માટે છે. કારણ દો હે નહીં, એક જ કારણ હે. મોક્ષનો માર્ગ એકી હે. માર્ગ કો કારણ કો બે, મોક્ષના માર્ગ બે કો કારણ બે કો છે જ નહીં. આવી વાત છે.
હા હા વસ્તુ સ્થિતિ એમ છે ત્યાં આવે એને દરેક દરેક પરમાણુ એ પણ ગુણ પર્યાય સહિત છે. હા 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 દરેક પરમાણુ તે સમયમાં પોતે ગુણ અને પર્યાય સહિત છે. હા હા કાયમ રહેલી શક્તિ અને કાર્યરૂપ દશા એ સહિદ્ર છે. હા 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 નહીં આવો મારે છે ભાઈ. પાણી ગળવું એ આત્મા કરી શકે એમ નહીં આત્માથી. એ પરમાણુની પર્યાય એમાં ક્રમસર એ જાતની પર્યાય થવાને કારણે થાય છે. નિશ્ચયથી સત્ય છે ને વ્યવહાર તો ઉપચારના કથન છે. હા હા અને ત્યાં તો એમ કહ્યું છે કે મોક્ષ માર્ગ નિશ્ચય છે તે યથાર્થ છે અને વ્યવહાર કે છે તેને શ્રદ્ધા છોડવી છે ખરી એની ચીજ પણ શ્રદ્ધા છોડવી એમ કહ્યું ને છેલ્લા હાથમાં ભાગ. હા સ્ટુડન્ટ મળે તો ઘણું સરસ. એમાં હાથનો અધ્યાય અને એમાં એ નિશ્ચય વ્યવહારના પાસનો ભાગ ભારી કામ. 84માં જયારે પેલું વાંચ્યું હતું 82માં મોક્ષમાં પોતાશ 82 50 વર્ષ થયા. સમય સારે 78માં 54 વર્ષ થયા. સમય સારે 78 પંચાયત જાય મોક્ષ માર્ગ પુરુષાર્થ ઉપાય એ બધા 82 પણ 82માં આ વાંચતા ખાવું પીવું ગૂઠે નહીં ક્યાંય એની વાંચવાની ધૂન રાજકોટ પેલું મળ્યું તો ભાઈ કઈ લાખાણી દામોદર છત્રભજ એની પાસે મેળી ઉપર આ હીરાભાઈ રહે છે ને અમે એની હવે મેળી નથી ત્યાં રાજકોટ ઉતારામાં રહેતા ને હીરાભાઈ રહે ત્યાં રહે અમે મેળી ત્યાં પુસ્તકો રહેતા. 82ની વાત છે. 50 વર્ષ થયા પણ અમારે તો કાર થયું એમ લાગે ને ચતુરભાઈ હતા ડોહા એ મોક્ષ માર્ગ જોવે છે. દામોદરભાઈ ડોહા ઉભા જાય સીડી છે ને સીડી ચડવાની ઉપર દામોદરભાઈ એ આવું પૂછતું છું આમ ને લાવ પણ એક શબ્દ 7મીનો 7મા અધ્યાયનો નિચોડ કરી નાખ્યો. પછી હારે રાખતા નહોતા 84માં લખી લીધેલું છે. લખી લીધું હાથમાં. હા વસ્તુ તો વસ્તુ આ છે એ કોઈના ઘરની છે. હા તું પણ આત્મા છો ઠીક તે તું ગુણ પર્યાય સહિત છો. દરેક સમયે તું ગુણ પર્યાય સહિત છો. હવે તારા પર્યાયના કાર્ય માટે પરના સહિતની જરૂર નથી. એને સમજાણું કાંઈ ઉપચારિક કારણ ખોટું કારણ છે. વ્યવહાર કારણ તે અયથાર્થ કારણ છે. એની શ્રદ્ધા છોડવી. હા હા
આ એક જ સિદ્ધાંત વિતરાગનું દ્રવ્ય તે ગુણ પર્યાય સહિત છે. હા, કે સમય તે ગુણ પર્યાય વિનાનું હોય. હા હા, કે જે પર્યાયને પરને કારણે થાય એ તો કાર્યને ગુણ કાર્ય સહિત તો છે. ગુણ કારણ છે, પર્યાય કાર્ય છે, એના કારણ કાર્ય સહિત તો દ્રવ્ય છે. હા હા, સમજાણું કાય? હા હા, આવું છે ભાઈ. હા હા, વાત એવી છે ભાઈ, વાત તો એવી છે. હા હા, છે ગુણ તો દ્રવ્ય में સ્વભાવી है, ये नहीं. जीव द्रव्य चाहिए, पर्याय क्रमवर्ती कहा जाता है. अब इसका विस्तार कहते हैं. जीव द्रव्य के ज्ञान आदि ज्ञान दर्शन सुख वीर्य अनंत गुण एक समय में है. जीव द्रव्य में एक समय में अनंता गुण है ना. और पुद्गल द्रव्य के स्पर्श गंध वर्ण अनंत गुण पुद्गल का एक परमाणु में. हाँ, सोई गुण तो द्रव्य में स्वभावी है. ये नहीं व्याख्या करने की, पण એ ગુણ में સ્વાભાવિક છે. એ ટીકામાં નથી આ શબ્દ જોયા નથી. આ નથી ન્યાયમાં હોવો જોઈએ ને પાછો. પરમાણુમાં દ્રવ્યમાં સ્પર્શ રસ ગંધ વર્ણ ઇત્યાદિ અનુગુણ ગુણ તો છે, અન્વય છે, સદા નિત છે. कभी द्रव्य से तन्मयता नहीं छोड़ते हैं, ये अपेक्षा करे છે. દ્રવ્યથી ગુણ જુદા પડતા નથી એટલું. સહભાગીનો અર્થ ગુણ ગુણ એ સાચું છે. पर्याय के दो भेद है, एक तो स्वभाव, दूसरी विभाव. हाँ 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 हाँ, जीव के सिद्धत्वादि स्वभाव पर्याय लो सीधादी છે ને એ સ્વભાવ पर्याय છે. और केवल ज्ञान आदि स्वभाव गुण है. એને ગુણ ગણ્યો છે પૈસા કેવળ જ્ઞાન હો. અને અંતરના ગુણ છે, સ્વભાવ ગુણ છે, ત્રિકાવ છે, अंदर में नहीं पाई जाती. अस्तित्व, होवापणुं, वस्तुत्व, द्रव्यत्व, अगुरु लोगत्व, ये स्वभाव गुण सब द्रव्य में पाए जाते हैं. બધા દ્રવ્યમાં આ ગુણ છે. હા હા, अरोगो गुण का परिणाम सदगुण हानि वृद्ध रूप है. पर्याय लिखी है. यह स्वभाव पर्याय सभी द्रव्य में है. जो सूक्ष्म आयु छे द्रव्य में अगुरु लघुनी सदगुण ની હાનિ पर्याय. અગુરુ લઘુ એક પ્રતિજીવી ગુણ છે, એક અગુરુ લઘુ અણુજીવી ગુણ છે. અને એ અગુરુ લઘુની પર્યાયમાં સદગુણ ને આની વૃદ્ધિ પણ એવું દરેક ગુણની પરિમાં સદગુણ આની વૃદ્ધિ પણ છે. સર્વશુદ્ધમાં તો એ લીધું છે, સર્વશુદ્ધ અધિકારમાં અગુરુ લઘુ ગુણને લઈને ઉત્પાદ હોય છે એટલું ત્યાં બસ. સદગુણાની એમ કે સર્વશુદ્ધમાં આવે છે પેલા. હા, એને કારણે પરિણામ છે, આવે છે. ખાલી બધું આવી ગયું છે. અગુરુ લઘુ ને કારણે પર્યાય છે, બસ એટલું ત્યાં સુધી. हाँ, यह स्वभाव पर्याय सभी द्रव्य में है. कोई द्रव्य सदगुण यानी वृद्धि बिना नहीं है. यह अर्थ पर्याय कही जाती है. ये शुद्ध पर्याय है. ये शुद्ध पर्याय संसारी जीवों के सब अधिपदा के सब में से शुद्ध पर्याय एम कहते हैं. अभवी जीवना पण गुणनी पर्यायમાં સદગુણ એ શુદ્ધ છે. મિથ્યા દર્શનની પર્યાયમાં સદગુણાની વૃદ્ધિ છે ને.
નિશુદ્ધ છે એમ કેવું છે કે આગેમ કેમ છે ઘણી વખત શું કહ્યું વિદ્યાર્થીની પર્યાય કે ઉજ્ઞાની પર્યાય દરેક પર્યાયમાં સદગુણની આની વૃદ્ધિ વાળી શુદ્ધ પર્યાય છે. વસ્તુ એવી છે ગંભીર 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 શુદ્ધ पर्याय संसारी जीवों के है ना सब अजीब पदार्थ में तथा सिद्धों में पाई जाती है. सिद्ध पर्याय ने केवल्यानी गुण सिद्धों के ही पाया जाता है, दूसरों के नहीं. संसारी जीवों के मति ज्ञानादि विभाग गुण અને ગુણ કહે છે તો પર્યાય. કેવળ જ્ઞાનને એમ ગુણ કયો એમ મતિ જ્ઞાનને ગુણ કયો છે. ગુણથી છે પર્યાય પણ એને ગુણ કયો છે. અવગુણ ટળીને થઈ માટે ગુણ કયો છે. અવગુણની પર્યાય ટળીને થયો માટે ગુણ છે તો પર્યાય. બધા લાગુ પડશે. હા હા હા. મતિ જ્ઞાનાદि विभाग नर नारक आदि विभाग पर्याय संसारी जो पाए जाते ये तो जीव द्रव्य के गुण पर्याय कहेंगे. उद्गल कहे परमाणु रूप जो द्रव्य वर्ण आदि स्वभाव गुण અને पर्याय बात है. एक वर्ण से दूसरे परिवर्ण होना ये पर्याय स्वाभाविक पर्याय. विभाग शब्द છે ખોટો છે. વિભાગ શબ્દ પડ્યો છે ને ખોટો છે. एक वर्ण से दूसरे वर्ण होना ये स्वभाव गुण पर्याय है. हाँ 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 ये व्यंजन एक होતું છે. સ્વભાવ ગુણ पर्याय એમ જોઈએ બસ એટલું. વ્યંજન છે એ કામ નથી. ગુણ पर्यायની વાત છે ને. દ્રવ્ય पर्यायની વ્યાખ્યા નથી. આ દ્રવ્ય पर्यायની વ્યાખ્યા હોય તો વ્યંજન કહેવાય. આ તો ગુણ पर्यायની. તેની વ્યાખ્યા થઈ છે તેની કહેવાય ગયું છે. બધું પરમાત્મા પ્રકાર વંચાઈ ગયો હતું. વંચાઈ કહ્યું છે તે લક્ષણ. एक परमाणु में 2, 3 इत्यादि अनेक परमाणु मिलकर खंड होना ये विभाव द्रव्य व्यंजन पर्याय ये बराबर है. जाजा रजकण भेगना थईने जे विभाव पर्याय थाय એને વિભાવ દ્રવ્ય વ્યંજન पर्याय કહે છે. હા હા એ પણ ગુણ पर्याय સહિત જ દ્રવ્ય હોય છે વિભાવ વખતે પણ. હા 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 જાણો કાંઈ વિભાવ વખતે બીજી ચીજનો આશ્રયથી વિભાવ એ અહીં લેવું નથી. એ વિભાવ પર્યાય કાળે એ પર્યાય ને ગુણ સહિત જ પરમાણુ છે. હા 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 તેથી કાળે અનંત રજકણનો ખંડ એ વિભાવિક દ્રવ્યંજન પર્યાય સહિત જ દ્રવ્ય છે. પરને કારણે નહીં. સમજાણું કાંઈ ઘણી ગંભીર વાત છે ભાઈ. वितराग दर्शन द्विवाणिक खंड में जो वर्ण आदि है ये विभाग गुण कहे जाते हैं. खंड से न भेगो એટલે विभाग वर्ण से वरांतर होना है रसन रतांतर होना गण से गण विभाग पर्याय खंड में हो खंड में. हाँ हाँ परमाणु शूद्र में एक वर्ण एक रस एक गंध एक शीतोष्ण से एक रुक्षेतिक में एक 2 स्पर्श इस तरह 5 गुण तो मुख्य है. इनके आदि अस्तित्व आदि अनंत गुण है. ये स्वभाव गुण कहे जाते हैं. एक परमाणु में अस्तित्व आदि अनंत स्वभाव गुण कहेवामां आवे छे. और परमाणु का जो आकार वह स्वभाव द्रव्य व्यंजन पर्याय विस्तार घणो लीधो. गुण कीधा एक परमाणु वर्णादि थी
રસાંતર થાય એ તો ગુણ પર્યાયમાં આવ્યું, સમજાણું? પણ ખંડમાં થાય તે વિભાગ પર્યાયમાં આવ્યું. અને એક પરમાણુનો આકાર સ્વાદ્રવ્ય વ્યંજન પર્યાય, સ્વભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય એકલો છે ને. વર્ણાદિ ગુણ રૂપ એ સ્વભાવ ગુણ પર્યાય એટલું લેવું. વર્ણાદિ ગુણ ઉપરમન સ્વભાવ ગુણ પર્યાય એમ લેવું, વ્યંજનમાં લેવું. વર્ણાદિ ગુણનું પરિણમન, બસ ગુણનું પરિણમન, સ્વભાવ ગુણનું લેવું છે ને, દ્રવ્ય નથી લેવું. દ્રવ્ય હોય તો વ્યંજન આવે, સમજાણું કાંઈ? તેથી બધું વાંચ્યું ત્યારે કહ્યું છે ને, તેનો કરેગા છે. શું કીધું? એક પરમાણુના રંગ ગંધ રસ ગુણનું પરિણમન એ સ્વભાવ ગુણ પર્યાય છે. એટલો છે ને, જાજા ભેગા થઈને થાય તો વિભાવ ગુણ પર્યાય છે. હા હા, એટલું યાદ રાખવું. એમાં હું આ તો બહુ ખૂબ સાધારણ 14 પૂર્વ યાદ રાખે છે ને. હા હા, 12 અંગ એક ક્ષણમાં રચે એવી તાકાત જીવની. ગંધર્વનો જીવ ભગવાનની વાણી સાંભળી પછી હા હા, મુનિ પહેલા થઈ જાય હો, પછી વાણી નીકળે. હા હા, પછી શાસ્ત્ર રચે. 12 અંગ 14 પૂરો, એમાં શું છે? હે, 12 અંગમાં સ્થૂળ કથન છે, સૂક્ષ્મ કથન તો અંદર ગંભીર રહી ગયું છે. હા હા હા, એથી કયું છે એનાથી વિપરીત છે કઈ એમ નહીં, કયું છે તેમાં સૂક્ષ્મતા અનંતી છે એમ છે. સમજાણું? કાંઈ એટલે ક્યાંક બીજી રીતે છે વળી, એમ નહીં. એમ છે, સૂક્ષ્મપણું અનંતું છે એમાં. હા હા, થોડું પણ એ કયું માટે વિપરીત છે બીજી ચીજ કોઈ એનાથી, એમ નહીં. કહેલું સ્થૂળ છે એટલે એમાં રહેલું સચની સૂક્ષ્મતા અપાર રહી છે એમ કે છે. હા હા, एक एक वाक्य वितरागना गंभीर है. जीव और पुद्गल दोनों में तो स्वभाव और विभाव दोनों है, बैठे ने में. અને ધર્મ ધર્મ આકાશ કાળ ચારો વસ્તુ સ્વભાવ ગુણી है, સ્વભાવ ગુણી है. અર્થ પર્યાય સદગુણાની વૃદ્ધિ સ્વભાવ પર્યાય, એમાં વિભાવ નથી એમ કેવું છે. 4 દ્રવ્યમાં વિભાવ નથી. धर्मादि 4 धर्मास्थि अधर्मास्थि आकाश का 4 पदार्थ के विभाव गुण पर्याय नहीं. હા હા હા, બહુ સારું કર્યું સ્પષ્ટ. દ્રવ્ય ગુણ ને પર્યાય નું યથાર્થ જ્ઞાન થાય ને તેને કાર્યકારણના ઝઘડા ઉડી જાય. સમજાણું કાંઈ? તે સમયે ગુણ પર્યાય સહિતનું દ્રવ્ય, ભલે વિભાવ પર્યાય સહિત ગુણ સ્વભાવ અને પર્યાય વિભાવ એ સહિતનું દ્રવ્ય તે કાળે તે પોતાથી છે. હા હા, સમજાણું કાંઈ? એ ગુણ ને પર્યાય સહિત જ દ્રવ્ય પોતાથી છે, સમય વિવાહ વખતે પણ પોતાથી છે. હા હા, आकाश के घटाकाश मठाकाश इत्यादि ની कहावत है, ये तो उपचार છે. આકાશ તો આકાશ છે, એમાં ઘટાકાશ ઘટ જેટલો રહે ઘટાકાશ, પણ એથી કરીને આકાશ જુદો ઘટાકાશ ને જુદો નથી પડી ગયો. એ તો એ ઉપચાર માત્ર છે એમ કેવું છે.
આકાશમાં આ ઘટાકાશ, આ પટાકાશ એવું જ કેવું એ ઉપચાર માત્ર છે. આકાશ તો આકાશ જ છે. એને પરને લઈને ઉપાધિ થઈ ઘટાકાશ ને મટાકાશ એમ નથી એમ કેવું છે. એને લઈને વિભાવ થયો એમ નથી એમ કેવું. હા હા ત્યારે એ ષડદ્રવ્યો કે ગુણ પર્યાય કહી ગઈ લો. इन षड द्रव्यों में जो शुद्ध गुण, शुद्ध पर्याय सहित शुद्ध जीव द्रव्य लो. शुद्ध गुण ने शुद्ध पर्याय सहित जो शुद्ध जीव द्रव्य उपाधि है सरवाળો આ છે. હા, ભગવાન શુદ્ધ ગુણ દ્રવ્ય શુદ્ધ પર્યાય શુદ્ધ એ પરિણતિ ને કાળે તે ઉપાધિ છે. ઉપાધિ થવાને કાળે તે ઉપાધિ છે. હા સમજાણું કાંઈ? દ્રવ્ય શુદ્ધ ગુણ શુદ્ધ પર્યાય શુદ્ધ એવું જેની દૃષ્ટિમાં પરિણમન થયું એને ઉપાધિ છે. હા પર્યાય છે ને, નિર્મળ પર્યાય અંદરમાં થાય છે ને. શુદ્ધ પર્યાયમાં દ્રવ્યગુણની શુદ્ધતાનું ઉપાધિ થાય છે ને. હા શું કહ્યું? શુદ્ધ પર્યાય જે નિર્મળ છે એમાં એ દ્રવ્યગુણ અને શુદ્ધ પર્યાય ઉપાધિ રૂપે પ્રણમે છે. શુદ્ધ પર્યાય પણ ઉપાધિ તરીકે શુદ્ધ પરિણમનમાં થાય છે, અભેદ તરીકે. આવી વ્યાખ્યા બહારના ખડા ફૂટામાં પડ્યા અને આ પૂજન આવે ને દ્રષ્ટિનો ગોપો ઉઠે પછી આરાધના યોગ હે જો એ શુદ્ધ દ્રવ્ય ગુણ ને પર્યાય સેવા યોગ છે. હા હા સેવન તો પર્યાયમાં થાય છે પણ પર્યાયનું ધ્યેય દ્રવ્યગુણ છે એથી એને આરાધ્ય એમ કહેવામાં આવે છે. હા હા હે નિર્મળ નિર્મળ પ્રગટ એ પોતે પ્રગટ છે ત્યારે શુદ્ધ પર્યાયનો આધાર ઉપાધિ થાય છે ને. શું કીધું? નિર્મળ પર્યાય ઉપાધિ પણ એ પ્રણમે ત્યારે એને શુદ્ધ કહેવાય છે ને. હા 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 દ્રવ્ય અને ગુણ શુદ્ધ છે એનો આશ્રય લઈને જે પરિણતિ થઈ ત્યારે તેને શુદ્ધ પર્યાય દ્રવ્ય ગુણ ઉપાધિ થતી કહેવામાં આવ્યા. હા 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 આવો મારે વાદ વિવાદો ચડાવી નાખીને અરે લોકોને બિચારાને જ્ઞાન બહાર આવ્યું ત્યાં ઝઘડા ઉભા કર્યા. જો 57 ગાથામાં દ્રવ્યગુણ કરીને વ્યાખ્યાવી. હા હા દ્રવ્ય એને કહીએ કે ગુણ પર્યાય સહિત હોય. હા હા હવે કેટલાક પર્યાયો મતિ જ્ઞાનાદિ વિભાવ ગુણ હોય, કેવળ જ્ઞાનાદિ હવે ગુણ કર્યા પણ પર્યાય સ્વભાવ પર્યાય હોય અને પરમાણુ દ્રવ્યગુણ પર્યાય શુદ્ધ હોય. એની વ્યંજન પર્યાય શુદ્ધ છે, અર્થ પર્યાય ગુરુ શુદ્ધ છે. બે પરમાણુથી માંડીને ખંડમાં તેની વિભાવિક વ્યંજન પર્યાય અશુદ્ધ છે. એમાં સદગુણ હાનિ વૃદ્ધિ પર્યાયથી શુદ્ધ છે. એમ અભવી આદિ જીવમાં ગુણોથી શુદ્ધ છે, પર્યાયોથી અશુદ્ધ વિભાવપણે હોવા છતાં
તેની પર્યાયમાં શુદ્ધતા અગુરુ લઘુની અનંતી છે. હા 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 સમજાણું કાંઈ વિભાવ પર્યાય ભલે હું પણ એમાં ષડગુણ આની બધીની પર્યાયો. હા 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 ગજબ છે. એ અર્થ પર્યાય તો શુદ્ધ જ છે. આવો માર્ગ વિતરાગનો ભાગ્યો શ્રી વિતરાગ, ભાગ્યો શ્રી સિમંદરનાથ. हाँ हाँ हमें आगे जीव के विशेषपणे कद्रे गुण पर्याय कहते हैं. ये शिष्य 58 अप्पा झुंझई दवो तो गुण पूर्ण दंसणु नाणु प्रजय चौगई भाव तणु कम विनिमयो जाणु. हे शिष्य तुम आत्मा को द्रव्य जान ले. वही एक कोर एम के वाणी थी पण जनाय नहीं आत्मा. ये पहला देव ध्वनि थी ने मुनिना મહામુનિના ઉપદેશથી પણ એ વાણીથી જીવ ન જણાય. અહીં કે છે એ જીવ જાણે એમ કે જે અપેક્ષા એ વાત. ત્યાં પેલું કીધું વેદ ને મૌની બે આવ્યું હતું ને. વેદ એટલે દેવ ધ્વનિ, મૌની ઉત્કર્ષ મુનિની વાણી, એનાથી પણ આત્મા ન જણાય. લે અહીં કે છે કે એ ચીજ હું કહું છું એ જાણ. સમજાણું કાંઈ પરલક્ષી જ્ઞાનમાં એ જાણવાની વાત કરે છે. સ્વલક્ષી જ્ઞાનમાં તો આનાથી જ્ઞાન થાય નહીં. હા હા એ વિશેષ કહે છે. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.